નમસ્કાર મિત્રો, હું સાંકરિયા લાલજી મારી ચેનલ સાંકરિયા ક્લાસીસમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અંગ્રેજીના ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાનકાળની કેટલીક ખાલી જગ્યાઓની પ્રેક્ટિસ કરશું. બરાબર? તો પહેલી ખાલી જગ્યા છે ધ ટીચર ખાલી જગ્યા ન્યૂ લેસન નાવ. તો એનો જવાબ શું બનશે મિત્રો? તો એનો જવાબ જો એ આપ્યો છે ઇઝ ટીચિંગ, બી વોઝ ટીચિંગ, સી આર ટીચિંગ, ડી વેર ટીચિંગ. વિડીયો થોડી વાર પોઝ કરીને જવાબ કમેન્ટ કરજો મિત્રો. તો આમાં જવાબ આવશે ઇઝ ટીચિંગ. શું આવશે મિત્રો જવાબ? ઇઝ ટીચિંગ. આપણને જવાબ મળશે ઇઝ ટીચિંગ. એ જવાબ રહેશે આપણો. બરાબર છે? ચાલો નેક્સ્ટ. બીજી ખાલી જગ્યા રીમા ખાલી જગ્યા અ બુક નાવ. ઇઝ રીડિંગ, આર રીડિંગ, વોઝ રીડિંગ કે વેર રીડિંગ? ચાલો વિડીયો પોઝ કરીને જવાબ લખી નાખો. કમેન્ટ કરો જવાબ ઝડપથી મિત્રો. ઓકે, યોર ટાઈમ એન્ડ. આમાં આવશે ઇઝ રીડિંગ. ઇઝ રીડિંગ. આપણો જવાબ બનશે વિકલ્પ નંબર એ. આપણો જવાબ છે વિકલ્પ નંબર એ. મિત્રો એ જવાબ આવશે. મિત્રો યાદ રાખજો, કયો જવાબ આવશે? એ. ખાલી જગ્યા નંબર 3. બોયઝ ફાઉન્ડ ગોલ્ડ કોઇન્સ વેન ધે ખાલી જગ્યા ઇન ધ ગ્રાઉન્ડ. ઇઝ પ્લેઇંગ, વોઝ પ્લેઇંગ, આર પ્લેઇંગ કે વેર પ્લેઇંગ? ચાલો, બોયઝ આપેલું છે તો સ્વાભાવિક છે ભૂતકાળ છે. તો ભૂતકાળમાં વોઝ વેર આવે અને બહુવચન સાથે વેર આવે મિત્રો. તો આપણો જવાબ બનશે ડી વેર પ્લેઇંગ. 3 નંબરનો જવાબમાં આવશે વેર પ્લેઇંગ, ડી. નેક્સ્ટ મિત્રો. મૃણાલ હર્ટ હિઝ ફૂટ વેન હી ખાલી જગ્યા. જો મૃણાલ એક વચન, ત્રીજો પુરુષ એક વચન અને ભૂતકાળ છે તો ન્યા વોઝ વેર જ આવે. તો સ્વાભાવિક છે વેર બહુવચન આવે અને વોઝ એક વચનમાં આવે. તો મૃણાલ સાથે વોઝ ડાન્સિંગ આવશે. આપણો જવાબ બનશે બી. મિત્રો યાદ રાખજો, જવાબ આવશે બી. કયો જવાબ આવશે મિત્રો? બી. યાદ રાખજો. ખાલી જગ્યા નંબર 5. ખાલી જગ્યા નંબર 5. રાજ ખાલી જગ્યા ટેનિસ નાવ. રાજ ખાલી જગ્યા ટેનિસ નાવ. ચાલો. ઇઝ પ્લેઇંગ, વોઝ પ્લેઇંગ, વેર પ્લેઇંગ, આર પ્લેઇંગ. પહેલી વાત તો એ કે તમને અહીંયા નાવ આપેલું છે મિત્રો. નાવ હોય એટલે તો ચાલુ વર્તમાન કાળ હોય અને ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર આવે. તો એમ તો ક્યાંય આવતું જ નથી અને રાજ એક વચન છે તો એની સાથે શું બનશે? ઇઝ પ્લેઇંગ. તો જવાબ બનશે એ. નંબર 6. વેન માય નેબર્સ નોટ એટ ધ ડોર આઈ ખાલી જગ્યા ડિનર લાસ્ટ સન્ડે. ભૂતકાળ છે પહેલી વસ્તુ તો એ લાસ્ટ સન્ડે. જો કઈ રીતે ખબર પડે? નિશાનીઓ, લટકણિયા શબ્દો. લાસ્ટ સન્ડે, બરાબર, ગયા રવિવારે. તો શું આવશે? તો નેબર એક વચન છે. સોરી, નેબર આ તમારે કોઈ લેવા દેવા નથી. આય શું છે? એક વચન. તો એક વચન સાથે ભૂતકાળમાં વોઝ આવે કે વેર? તો સિમ્પલ વોઝ આવે. વોઝ ટેકિંગ. શું આવશે? વોઝ ટેકિંગ. નંબર 7. ચાલો નંબર 7. વી ખાલી જગ્યા ઇંગ્લિશ નાવ. પહેલાં તો જુઓ નાવ એટલે ચાલુ વર્તમાન કાળ. વી સાથે ત્રીજો પુરુષ, પ્રથમ પુરુષ બહુવચન આઈનું વી. તો વી સાથે ચાલુ વર્તમાન કાળમાં આર આવે. તો આપણો જવાબ બનશે એ. વિડીયો પોઝ કરીને મિત્રો જવાબ દેતા રહેજો. ખાલી જગ્યા નંબર 8. વેન આઈ એન્ટર્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ હી ખાલી જગ્યા માય ફ્રેન્ડ. જો ભૂતકાળ હે, બરોબર, જ્યારે તે અંદર ગયો ત્યારે ભૂતકાળ હે તો શું આવશે? તો કે વોઝ આવશે કે વેર? તો હી સાથે શું આવે? વોઝ. મિત્રો જવાબ બનશે સી. વિકલ્પ નંબર સી. 9મા નંબરની ખાલી જગ્યા કિંજલ ખાલી જગ્યા કેરટ સીડ્સ લાસ્ટ વીક. વોઝ પ્લાન્ટિંગ, ઇઝ પ્લાન્ટિંગ, વેર પ્લાન્ટિંગ, આર પ્લાન્ટિંગ. તો પહેલાં કાર્ડને ઓળખો મિત્રો. લાસ્ટ આપેલું છે તો શું બનશે લાસ્ટમાં? તો કે લાસ્ટ એટલે ભૂતકાળ અને ભૂતકાળમાં
કિંજલ એક વચન હે તો આવે વોઝ પ્લાન્ટિંગ. શું આવશે? વોઝ પ્લાન્ટિંગ. નેક્સ્ટ ખાલી જગ્યા નંબર 10. સ્વપ્નિન ખાલી જગ્યા બુક્સ યસ્ટરડે. જો કાળ ઓળખો મિત્રો. યસ્ટરડે આપેલું છે ભૂતકાળ, તો ભૂતકાળમાં વોઝ વેર આવે. સ્વપ્નિલ એક વચન છે તો એની સાથે વોઝ આવે. વિકલ્પ નંબર બી વોઝ બાઇંગ. સ્વપ્નિલ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે. નંબર 11. વી ખાલી જગ્યા મૂવી યસ્ટરડે ઇવનિંગ. ચાલો યસ્ટરડે કાળ ઓળખી લ્યો મિત્રો. યસ્ટરડે ભૂતકાળ, તો વોઝ વેર, તો વી સાથે પહેલો પુરુષ બહુવચન, બહુવચન સાથે વેર આવે મિત્રો કાયમ, તો જવાબ બનશે ડી વી વેર વોચિંગ મૂવી યસ્ટરડે ઇવનિંગ. નેક્સ્ટ નંબર 12. આઈ ખાલી જગ્યા એન એપલ. નંબર 12. આઈ ખાલી જગ્યા એન એપલ નાવ. જો મિત્રો નાવ એટલે ચાલુ વર્તમાન કાળ, તો એમ ઇઝ આર. આઈ સાથે સિમ્પલ, એકદમ વેરી સિમ્પલ ખાલી જગ્યા છે. એમ સાથે આઈ સાથે એમ આવે. આઈ એમ ઇટિંગ એન એપલ નાવ. નંબર 13. ખાલી જગ્યા નંબર 13. વેન આઈ meet the doctor he ખાલી જગ્યા ધ પેશન્ટ. ખાલી જગ્યા ધ અ પેશન્ટ. અહીંયા મિત્રો થોડીક ભૂલ છે, બરાબર ધ્યાન રાખજો કે અ પેશન્ટ આવશે, અહીંયા ધ નહીં આવે. અહીં ધ તમે ચેકી નાખજો, અહીંયા ધ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો, ધ નહીં આવે, અ પેશન્ટ આવશે. હવે પેશન્ટ તો હી સાથે તો ભૂતકાળ, તો વોઝ વેર આવે, તો વેર તો બહુવચન માટે આવે, તો સ્વાભાવિક છે શું આવશે? વોઝ આવશે. અને વોઝ કન્સલ્ટિંગ. જવાબ નંબર સી વોઝ કન્સલ્ટિંગ. વેન આઈ મેટ ધ ડોક્ટર હી વોઝ કન્સલ્ટિંગ અ પેશન્ટ. નંબર 14. ચાલો નંબર 14 શું બનશે? નંબર 14માં વિક્રમ કોટ અ ફિશ વેન હી ખાલી જગ્યા ઇન ધ રિવર. જો વેન આવે ને એટલે ભૂતકાળ એ તો પાકું છે, બરોબર. વેન આવે એટલે ભૂતકાળ એ પાકું છે. ભૂતકાળમાં વોઝ વેર આવે. અને વિક્રમ એક વચન છે તો એક વચન સાથે બહુ ઇઝી વોઝ આવે મિત્રો. વોઝ સ્વિમિંગ. ક્લિયર? ઓકે ડન. ચાલો જો સમજાય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો, બરાબર. બહુ સરસ મજાનો સહેલો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. નંબર 15. ગેટ રેડી. તૈયાર થઈ જાઓ. અવર બસ ખાલી જગ્યા નાવ. ઓકે નાવ આવી ગયું. જો મિત્રો નાવ આવે એટલે ચાલુ વર્તમાન કાળ હોય, અને ચાલુ વર્તમાન કાળમાં ઇઝ આર એમ આવે. તો આઈ તો નથી એટલે એમ તો નહીં આવે. હવે રહ્યું બસ એક વચન છે તો ઇઝ કમિંગ આવે કે વેર કમિંગ આવે? સિમ્પલ ઇઝ કમિંગ આવશે, બરાબર. વિડીયો ગમે તો ઝડપથી લાઈક કરી દેજો મિત્રો. નંબર 16. વિવેક ખાલી જગ્યા પોયમ લાસ્ટ નાઇટ. મિત્રો કાળને ઓળખી લ્યો. લાસ્ટ નાઇટ ભૂતકાળ, વોઝ વેર, અને વિવેક પ્રથમ પુરુષ કે ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો વોઝ રાઇટિંગ. શું આવશે? વોઝ રાઇટિંગ. વિવેક વોઝ રાઇટિંગ પોયમ લાસ્ટ નાઇટ. ઓકે મિત્રો. નેક્સ્ટ વન નંબર 17. આઈ ખાલી જગ્યા માય હોમવર્ક જસ્ટ નાવ. ઓકે આ બહુ જ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. જસ્ટ નાવ, બરાબર. ચાલુ વર્તમાન કાળ, જસ્ટ નાવ, હમણાં જ, બરાબર છે. અને આઈ સાથે એમ આવે તો એમ ડુઈંગ. એકદમ ઇઝી ખાલી જગ્યા હતી. નંબર 18. ચાલો નંબર 18. વેન આઈ પીપ ઇન ટુ ધ કેજ ધ મંકી ખાલી જગ્યા હિયર એન્ડ ધેર ઇઝ જમ્પિંગ, વોઝ જમ્પિંગ, વેર જમ્પિંગ, આર જમ્પિંગ. પહેલાં તો મંકી યારે આપણે લેવા દેવા છે. તો મંકી એક વચન, ત્રીજો પુરુષ એક વચન, હી સી કે ઇટ, અને એક વચન હોય અને ભૂતકાળ છે વેન આવે એટલે તો વોઝ વેર આવે. તો મંકી સાથે વોઝ આવશે, વોઝ જમ્પિંગ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.